મારું નામ ગુજરિયા પૂનમ છે। હું અહીંયા ચારણ સમાજ ગરબી મંડળ ગરબી રમવા આવું છું ને અમે ત્રિશુલ રાસ ને ઘણા બધા બીજા અન્ય રાસ રમીએ છીએ। પ્રાચીન સંસ્કૃતિ રમીએ છીએ। બીજા લોકો ડિસ્કો દાંડિયા ઉપર રમતા હોય છે, પણ અમે અમારી પ્રાચીન સંસ્કૃતિને હજી પણ જાળવી રાખી છે। અમે પ્રાચીન સંસ્કૃતિની જેમ માતા ખોડિયાર ને બધા રમતા હોય તેવી રીતે ત્રિશુલ રાસ રમીએ છીએ અને અમને એવો અનુભવ થાય છે કે અમારા અંદર જ માતાજી આવી રહે। અમને ખૂબ જ આનંદ થાય છે આ રાસ રમવાથી અને અમે બધા અહીંયા ખૂબ જ દૂર દૂરથી અમારા જોવા આવે છે। અમારા ગરબીનો રાસ ત્રિશુલ રાસ ઘણા બધા રાસો અમારા લોકો અહીંયા દૂર દૂરથી જોવા આવે છે। હું જ્યોતિ ગઢવી। અહીંયા અમારી સોનલમાનું મંદિર છે, અમારે ચારણ સમાજનું મંદિર છે। અહીંયા ગરબી જ્યારથી છોકરીને શીખવાડવામાં આવે છે ત્યારથી જ અમે અહીંયા જોવાને આવી છીએ। મારી છોકરી પણ અહીંયા ગરબીમાં રહે છે અને બહુ સરસ છોકરીઓ ગરબી કરે છે। એ ગરબી રમતી હોય ને તો આપણે એમ થાય સાક્ષાત માતાજીઓ ઉપરથી ઉતરીને આવી હોય ને રમતી હોય એવો અમારે અહીંયા ત્રિશુલ રાસ ને બધી છોકરીઓનો રાસ 4-5 રાસ થાય છે અને છોકરાઓનો પણ મણિયારો થાય છે। અમારે પ્રાચીન છે છોકરાઓનો પણ રાસ બહુ સરસ રાસ થાય છે ને અમને અહીંયા આનંદ એટલો આવે છે કે બહારની અમે કોઈ પણ ગરબી જોવા જતા નથી। અમે પહેલા નવરાત્રિથી કરીને 9મા નવરાત્રિ સુધી અમે અહીંયા જ ગરબીમાં રહી છીએ, છોકરીઓને જોવા રહી છીએ અને અમારી છોકરીઓને પણ અમે એ જ ગરબીમાં રાખી છીએ અને આવા જ વસ્ત્ર બધાની સરખા પહેરાવી છીએ ને સારી રીતે આવી રીતે ગરબી અમારી થાય છે અને બહુ મજા આવે છે। અમારા અહીંયાના પ્રમુખ છે દેવીદાનભાઈ, એ પણ સારું કરે છે બધું કામ અહીંયાનું। ત્રિશુલ રાસ છે એ તો આપણે એમ જ લાગે કે બધી જગદંબાઓ અહીંયા જ અવતરી છે અને બહુ જ સરસ રાસ રમે છે।